નહીં કે તારાથી લાગે હિમાલય હજી દૂર છે, ગજવા દાદાના ડગા હજુ દૂર છે. અરે જીતું હશે પાલી તારા તળાજા જીતું કવિરાજ આબે મારા છો. હવે તમે કયો એને શિક્ષા કરો. રાણો નર્મલા તારા શરણે થયા છે. ક્ષત્રિયોનો ધર્મ જ કોઈ શરણે આવે એને શરણાગતિ મળવી જોઈએ. રાણો નર્મલાથી આવ્યા છે. ભગવાને મનુષ્ય દેહ આપ્યો, દેવને દુર્લભ. એમાં 3.5 મણ માટીની આ કાય આપી, એમાં કિંમત એક નાકના તેરવાની. કારણ કે પાણીમાં જાજો પાવરું ભલે લોહી વ્યા જાય નખ, આ કયા જાજો હંપી પડે નાકનો જાજો નખ. આ જગતમાં નાકની કિંમત છે. બાકી બે આવ્યા છે ને એ બેના નાક કાન કાપી તને ભાવે સજા કર. ભગવાન આ કવિરાજના કહેવા પ્રમાણે આ રાણોને રણમાં બેના નાક કાન કાપી કથારા ઉપર આવડા બેહારી આખી તળાજાની બજારમાં ફેરવીને છૂટા કરી દે. અરે બાપુ તમે હુકમ કરો એની જ રાહ જોઉં છું. અરે મારી જાતના પાર્વતિયા જે બીતો ને નથી નાક ને કાન કાપવા હે શું સમજો હો બીતો નહીં. નો દેવ અરે અરે એ આવ્યો પછી તારે માન લઈ આમ સીમમાં આવું છે ને. હા એ કઈ ખબર પડશે ખાઈ કર લેવું. એ હા એ તારા નાક બચાવ. રાણો કે હું આઈલો જાઉં. વારસાજી નાક કાન કાપી પછી જવાનું છે. અત્યારે ભલે ના કાપ્યું. હા સીમાડે એકલો ભેગો થઈ ગઈ. ખાઈ કર લેવું. એક તમારી જાતના નાક બચાવ. કવિરાજ મહારાજ, આપણે ચાલતા ચાલતા ઘરે દૂર નીકળી ગયા છે. મહારાજ સામે દેહ દેખા તે દેહ કોનો છે. બાપ વાળા હવે ને દેખાય ભાસરિયા ચારું ના દેશ કે બાપ. ચારણ એ તો મારાનું કાઢ્યું છે. હા તમામ ચારણ વાળાઓને આયા કરે માતાજીના ગરબા ગાવા માટે બોલાવો. અને આજે જંગલમાં મંગલ બને. અરે બાપ અબ બિરાજો. હાલો દીકરીઓ, આજે વાળાનો જન્મદિવસ ઉજવાય. વાળાને બિરાજો દીકરીઓ.
લુણી ગાંઠી હવે ચતુર્બાજુ માટે એવો જ છે નાનભાઈ તમને 100 રૂપિયા બક્ષિસ આપે છે મારે તો આથી રાજીને બતા સકીને કવિરા જવાબ આપે છે ભાઈ એક કાઈ સમજતો નથી ખોટે ખોટા પડકા કરે છે ગળા વગરનો એ મારો રમેશ દોડી નાખે અને એક સમજે છે છતાં કાઈ દાદ નથી દેતો આ મારા રમેશ દોડી નાખે બે મારો રમેશ દોડી નાખે ડાયરાની મજા છે જાવા જાવા અને વાળાનું પહાડનું ઓછું નતું એમાં તમે અનેરો આનંદ આપ્યો છે કવિરાજ મહારાજ આ તમામ ચારણ બાળાઓને મારા તરફથી એક ભરેલો પચેલો અને 10,000 ચાંદીના સિક્કા આપો. Oh,
કવિરાજ, મહારાજ આ ચારેયના શબ્દો તમે સાંભળ્યા. આજ દાદા સૂરજે તને તળાજા જેવું શહેર એ આપેલું છે, પણ શેર માટીની ખોટ એ મને દુઃખ વેપા કરે છે. હું જાણું છું બાપુવાળા કે ભગવાને તને તળાજા જેવું રાજ આપ્યું છે, તારે ત્યાં શેર માટેની ખોટ સદાને માટે રાખી દીધી. હું જાણું છું બાપુવાળા. કવિરાજ, હવે તો મારો એક જ નિશ્ચય, જંગલમાં જઈ ભોળાનાથને બીજવી અને એની પાસેથી પુત્રનો વરદાન લો અને આ વાળાનું શીશ એ ભોળાનાથના ચરણમાં. બાપુવાળા આ મારો નિશ્ચય એ અફર છે. આપણો કરેલો નિશ્ચય અફળ છે. આ કવિરાજ, મારો કરેલો નિશ્ચય એ અચૂકને અફર છે, માટે હું જંગલમાં જાઉં છું. પણ તમારે એક બ્રાહ્મણ કે આપણા તળાજાની હતા જે વસતા નિત્યન શેઠ તેમને રાજની છડી સોંપવાની, અને હું પાછો ન આવું ત્યાં સુધી આ મારી તળાજાની પ્રજાને કોઈ પણ વાતનું દુઃખ ન થવું. જય માતાજી. સાંભળો ભાઈઓ, આજ કરજાના ગામડે આંગણે ભગવતી આશ્રિત બજરંગ ભવાઈ મંડળનો પ્રોગ્રામ, અને એ પ્રોગ્રામ આખા ગામની સહકારી ભાવનાથી રાખવામાં આવ્યું છે. મિત્રો, મેં કીધું ને અહીંયા મારે વધારે શું બોલવાનું, કારણ કે તમે બધાએ ત્યાં વર્ષોની જૂનવટ જાળવી છે. અને મિત્રો, આ લોક ભવાઈને હરેક જ્ઞાતિનો ફાળો છે. તમે વ્યાસ કર્મી ના કહેવાય, આમાં તમામ નાગરિકોએ આ ભવાઈને હરકો જ ટેકો આપ્યો છે. પછી ગામમાં વસતા તમામ નાગરિકો, અને આજ ફળ સુધી લોક ભવાઈ પહોંચી હોય મિત્રો, તો ગામડાની જનતાનો પ્રતાપ છે. અને જે વખતે અમે લંડનમાં ગયા ને, પ્રથમ અમને પૂછવામાં આવ્યું કે તમે વ્યાસ એટલે કોણ? તેથી મનસુખભાઈ મારા મા બાપનું નામ નહોતું આપ્યું. મિત્રો, અમે એમ કીધું કે કણબીના વ્યાસ. અને આ સમર્થ બધાએ જે ટકાવ્યો છે મિત્રો, જે જાણ્યો છે, અને એ ભેરા ભેરું કીધું 5 વર્ષ નામ ટકાવો એટલે તમારું અમારું બધાનું જળવાય ગયું. અમારા છોકરા કોઈ આવવા નથી. પછી આવશે ઓલા રિક્ષાવાળા કીધું ખબર છે ને, મંદી બાપા એક બે વ્યાસ હોય એટલે તમે બધા જે મિત્રો આવીને બેસી ગયા છો ને મજા. તો હવે ફળની શરૂઆત થાય છે. સાંભળો વ્યાસભાઈઓ, આપણા યજમાન ગોવિંદભાઈ સરપંચ 501 રૂપિયા આપે, વિઠ્ઠલભાઈ રોજીભાઈ 501 રૂપિયા આપે છે, મંજીભાઈ કાનજીભાઈ 501 રૂપિયા આપે છે, ઋષિકભાઈ ભીખાભાઈ 501 રૂપિયા આપે છે, જાગાભાઈ નરસિંહભાઈ 501 રૂપિયા આપે છે, ગોબરભાઈ હરિભાઈ 501 રૂપિયા આપે છે, શૈલેષભાઈ 501 રૂપિયા આપે છે, જયંતિભાઈ પરસોત્તમભાઈ 501 રૂપિયા આપે છે, રસિકભાઈ વાલુભાઈ 501 રૂપિયા આપે છે, બિપિનભાઈ ધીરુભાઈ 501 રૂપિયા આપે છે, દિનેશભાઈ કાબાભાઈ 501 રૂપિયા આપે છે, નાથાભાઈ નાનજીભાઈ 501 રૂપિયા આપે છે, મથુરભાઈ ધીરુભાઈ 501 રૂપિયા આપે છે, ધીરુભાઈ અપાભાઈ માયાભાઈ ધીરુભાઈ માયાભાઈ 501 રૂપિયા આપે છે. હા મિત્રો, તમારી મોજમાં આવી આપવાનું છે, કાલ કોઈ કરી નથી, કરવાના નથી. પણ એટલું ચોક્કસ કે આજ 24 કલાકારો તમારી સમક્ષ કાલાવાલા કરી રહ્યા છે, તો આપણી સમક્ષ ફાળો આવે એટલે આપણને કુદરતે જે સંપત્તિ અપાવી હોય એમાંથી કર એવું દાન કરજો. 10 બાપાના 200 10 ભાઈના લખ્યા ભૂલાઈ ગયો કેટલા 200 રૂપિયા. સાંભળો દાસભાઈ, આપણે પધાર્યા છે કુંડલાથી, એટલે 201 રૂપિયા આપે. હા ભાઈ, આ રીતે ફાળાની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે સમક્ષ ફાળો આવે ત્યારે કરે એવું દાન કરજો. મિત્રો, આમાં આવડ્યા છે, નાખી દીધું એ લખ્યા છે. તમને ખબર છે કે શેષો તમારા વ્યાસ, તો આ રીતે ફાળાની શરૂઆત થઈ ગઈ છે. શાંતિ જાઓ છો, શાંતિ જાઓ.
જય પારસનાથ દાદા, જય પારસનાથ દાદા. હું કોણ? કે તળાજામાં રહેવા વાળો નીમચંદ શેઠ. નીમચંદ પાનાચંદ. મારો નાનો ભાઈ કપૂરચંદ. દુકાનનું કામ ધમધોકાર હાલે, પેઢી જોરદાર હાલે. બધી વાતે સુખ છે, પણ એક દુઃખ છે કે જે જૂના શેઠાણી હતા એ આઈ ગુજરી ગયા લ્યો. એટલે જૂનું ઘર હમણાં નવા શેઠાણી લઈ આવ્યો હોઉં. ઈ શેઠાણી એવા છે, એવો મને હાસવે કે મારી હગી માઈનો હાસવ્યો હાસવે. પણ હમણાં નવા હવા છે ને એટલે ઘરમાં ટકતા નથી. એને થોડાક દી તો પલોટવા પડશે. પલોટા વગર નહીં મેળે આવે. પલોટવા પડશે. શેઠાણી, એ શેઠાણી, એ સુરાડું નાખો છો આ આવી લ્યો આવી ગયા. સુરાડું નાખો છો આ ક્યાં ગયા તા? ફરવા ગઈ હતી આ ફરવા ક્યાંય બંધ જ છે. આપણે ક્યાંય કોઈની ઘરે જવાનું જ નહીં. પાડોશમાં બેસવા ગઈ. નહીં, આપણે કોઈની ઘરે જવાનું જ નહીં. આપણી કોઈની ઘરે આવે ને આપણે ઈ વ્યવહાર જ બનશે. કોણ આવે પછી આપણે બેઠો ઘણા હાય. નો હાલે બે હા, ત્યાં જવાનું બંધ છે, પ્રતિબંધ બંધ છે, બધા પ્રોગ્રામ બંધ છે. બધાય પણ બધાય બંધ કરવાના. હવે જો શેઠાણી, આજ મેં વાત સાંભળી છે કે આપણી ઘરે મહેમાન આવવાના ગઢવી. વાહ વાહ ધન ઘડી ધન ભાઈ મહેમાન આવે ઈ તો ઘણું સારું કહેવાય. એમાં શું હારું ભાઈ સાડીને ઘરે મહેમાન આવે તો મને ખબર હે હારું. હારું હારું સારું હાયલા કરે બાપા. હારામાં હારું કહેવાય. એટલે ઈ ગઢવી આવ્યા મોર. આપણે બે માટે બે રકાબી કડક મીઠી ચા બનાવી આવો. કડક મીઠી. ગઢવી આવ્યા મોર હા. ઈ આવી જાય પછી જાવ ના, ઈ આવ્યા પેલા ચા બનાવી આવો. બે માં ચીજો ભરવાનો જ હોય. કદાચ આવી જાય પછી જાવ તો ના, બે જ રકાબી. વાણિયાની બુદ્ધિને કોઈ પહોંચે નહીં. જાવ હા, જાઓ. જા ને હવે નવા શેઠાણી જોઈ લેજો. અને મારે વખાણે શું કરવા? કારણ કે આમોતણા યથાન ઈ બનવામાં માઠપ કરે પછી હું પાત્રે પાન હાથ ભરતીઓ પડે. એ શેઠ, જય માતાજી. જય પારસનાથ દાદા. જે માતાજી કયો તો વાંધો ખરો કાંઈ. હા, તમારે જે માતાજી કહેવાના, અમારે જે પારસ દાદા કરવાના. હે. આવો આવો ગઢવી, આવો. આ બાપા આવો. શેઠ, હા તળાજાના ધણીયા ભરવાડ. હા. પોતે ત્યાં પુત્ર નહીં હોવાથી અઘો જગતમાં ધોળિયાને પ્રસન્ન કરવા માટે ગયા તો પાછા નો આવે ને ત્યાં સુધી તળાજાનું રાજતંત્ર, રાજની છડી, રાજની લગામ તમને હોપવાનું કહી ગયા. એ પણ બાપુ મને કહી ગયા હે. હા, કહી ગયા. રાતની સાડી હા, એ લાવો ગઢવી, એમાં હું બાપા. પરમાને લાવો કે કઈ? એ શેઠ હા. આંગણે મહેમાન આવે ને એને કોઈ ચા પાણીનો આગ્રહ કરવો જોઈએ. આખું તળાજાનું રાજ દેવા આવ્યો નવો સડી દે પરબા. તો ગઢવી, તમારે ચા પીવું હે? પણ મહેમાન આવે એમ કે નહીં ચા પીવો છે એમને ગઢવી કેટલાય નોટ પીતો એટલે હું ખોટો આગળ કરતો નથી કોઈ. એમ. એટલે જાણે વાત એમ છે, દૂધ બધું આજ બગડી ગયું છે. આજે જ પકડી ગઈ. આજે જ બગડી ગયું, ગરમી પકડાઈ ગઈ પાછી. હે? હા એમ. હા, આજ ફેર આવો એટલે ચમચા બે રકાબી પી ગયો. એક હવે નહીં. મારા જિંદગીમાં પહેલા વેલો આવ્યો અને ફેરાવું છે. હા, ચા પીવો તો ફેરે આવવું પડે. અટાણે કાંઈ નથી એ બાપા. લ્યો શેઠ ચા બની ગઈ છે આવી ગયા. હાલે લે. કડક મીઠી શેઠ, હા તમે જાણી ઘર બંધ છો એ મને ખબર છે. હા, જૂના શેઠાણી ગુજરી ગયા. એટલે આ ચા લઈને આવી કોણ તમારી દીકરી છે? ગઢવી, આ તો તમે બાયફું. કેમ? એ આ મારી દીકરી નથી. નહીં? જૂનું ઘર, જૂના શેઠાણી ગુજરી ગયા. હા, એટલે આ નવું ઘર છે, નવા શેઠાણી. નવા શેઠાણી. તો તમારે જય માતાજી કરવા છે. એ જય માતાજી. એ જય માતાજી કવિરાજ જય માતાજી જય માતાજી, આયા કરો. આયા. ગઢવી, મને જય માતાજી કહીડા ને ઈ આવી ગયું. ઓયા લાંબા હું રહોડામાં થાવ હો. જય માતાજી. અમે ચારણ બાળ કે વિયા
ખાસ હોય ને. કોઈ પણ બેન દીકરી હમાવે ને જે માતાજી કરવા જોઈએ પણ વેમી બહુ લાગો છો તમે. વારે વેબી ને લ્યો આ વેમ જ અત્યારે માણસ મારી નાખે આ મને જે માટે નીકળે ને આવી ગયું બાપા એટલે આ નવા શેઠાણી છે. નવા શેઠાણી કોઈ ઘુવડમાં હરવાની ખરી. મિત્રો દાયરાની મજા એક વખત યહાન મહિનાનો મેઘાજો મોરલો બોલ્યો અને કોઈ જંગલમાં હાંભળી કે આવું મીઠું મધુરું કોણ બોલાય છે. આ જે બોલ્યું હોય એનો માર ઘરવાસ ભોગવવો અને કોઈ નક્કી કરીને ત્યાંથી ઉડી ભાઈ. પણ જે જગ્યાએ મોરલો બેઠો તો બોલ્યો તો ત્યાં આવું ઘુવડ આવે નહીં. કોઈ આવીને પૂછ્યું કે હમણાં ઓલું મીઠું મધુરું કોણ બોલ્યું? એ તો હું ઘુવડ કે મેં મનોમન નક્કી કરી લીધું છે જે આ મીઠું મધુરું બોલ્યા હોય એનો ઘરવાસ મારે ભોગવવો. અને ઘુવડે મનોમન વિચાર કર્યો કે હાથ પેઢીમાં કોઈ દી હમેથી માંગવું આવે હમેથી આવી છે લાવને સ્વીકાર. અને ટૂંકમાં એ કોયલે ઘુવડનું ઘર માંડ્યું. પછી અમુક ટાઈમ થયા પછી કોયલે કીધું બોલ્યા હતા એ બોલો જોઈએ કે અત્યારે નો બોલાય ઘુવડ. કીધું હાર મહિનાનો મેઘ ગાતો જ નથી. કોયલ કે આને પનારે પડી છું હમણાં 12 મહિના પૂરા થઈ જશે એમ કરતા કરતા ધરતીને ખોળે પાછો 8 મહિના એનું ભોગી ભાઈ. અમારા કવિએ 8 મહિનાને કેવો લડાવ્યો કે ભગવાન કરે આમાં કેટલી દરની રમત માની હોય કે હાલ કવિએ લોમી અમર વાદળ બેવડ ચોડિયા મેલાર મોદી ગાત હેલીએ નિર્સલે નિર્જરિયા ઇન ગાજ અગાજ કરે ઘર પર આજ નયાસર ઉભરિયા નદી અજબાર છોકરા કુંવર યાલણ સોય તળે તો હમરિયા આવો આ ધરતીને ખોળે 8 મહિના ઊભો. પછી કોયલે કીધું કે ઓલું બોલ્યા હતા એવો બોલો જોઈએ અને ઘુવડ બધી શક્તિ ભેરી કરીને બોલ્યો ભાઈ ઘુઘુ ઘુ ઘુઘુ ઘુ. અને કોયલે નિહાકો નાખ્યો કે આનામાં હું ક્યાં ફસાડી. આજ મિત્રો કેટલી કોયલો આમાં ઘુવડમાં ફસાણી છે. કોયલું ફસાય ગુવર્તી નથી ફસાતા એ હાબડો અમારે ગોવિંદભાઈ પાનાચંદ તેમના તરફથી આ અમારા ઘરવાળા આ નીમચંદ ને પાનાચંદ અને શેઠાણીના પાત્રમાં દીપકભાઈ બે માળાને 100 રૂપિયા બક્ષિસ ના આવે. ઈયો ખજૂર જા શિયાળા યો એ લાવો ચા આપી દઉં. હું આપી દઉં તું એક કોરું પીડે હું આપી દઉં ચા લ્યો લાવો દઈ દો ચા. વળી બોલી આ શેઠાણી ચા આપે તો વાંધો કરો. તે હું આપું તો કાઈ વાંધો ભારે રેમેલા લ્યો ને. ના ના હું દા દઉં તો કાઈ વાંધો શેઠાણી ચા દે લેટઈ યો ચા પીવારો ચા પી જાય મનસુખભાઈ જીજુ શું હતું ચા પીવા ચા પી જાય લતાનો એ શેઠ હા આમાં હોશ લીલા થાય ઉડતી શું ચા પીવાના ચા પી. લે આ ચા થોડી લાગી પણ જાજી નો પીવે ગઢવી હા ડાયાબિટીસ થાય કયો આ ગરમ ગરમ ચા મસાલા વાળી શું મસાલા વાળા એ આમ લે આમાં તમને ચા મોડી લાગી મોરી શું ખાને નથી. પણ મારું ગળું હળહળી ગયું ગઢવી કે ખાંડ નથી મારા જેટલી તળાજામાં કોઈ ખાંડ નથી પીધું કેટલી ખાંડ પીવો 12 મહિને 2 કિલો એ શેઠ તમારામાં કેવા દાદા જન્માસ ખબર વીર જગડુ શાહ જેવા વીર ભામા શાહ જેવા કે વીર ભામા શાહે પોતાની સર્વ સંપત્તિ મહારાણા પ્રતાપના શરણે ધરી તેની પ્રતાપે પ્રતિજ્ઞા લીધી હતી કે ધારી એક ટેક કે કિસ્મીના નિમણોના કે ભગવાન એક અગી સિવાય હું કોઈ નમીશ નહીં. બરોબર 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 શું બરોબર હા બરોબર બરોબર નો વેર ચડમને ખબર હોય ને. કોઈ દી નથી ચડવે ને આટલું જિંદગીમાં વેર નથી ચડવાનું કારણ કે હાપોલિયા હગાનો ધારીએ બોરલીએ મડાય નહીં. તો વાદીનો ગાલ ફાટી જાય ને તો ભણનો દીકરો ગોયરો પાસો ન કરે. એ શેર ઈ મહારાણા પ્રતાપ જેને વીર બાબા સાહેબ પોતાની સર્વ સંપત્તિ શરણા ધરી અને તેની પ્રતાપે પ્રતિજ્ઞા લીધી હતી કે ધારી એક ટેક એક ઈશ્મીના નિમણોના. હવે ભગવાન એક અગી સિવાય કોઈને નમીશ નહીં અને ધારી એક ટેક સિર કેસના ઉતારું ના કે જ્યાં સુધી દિલને ઘરે નહીં કરું એવું જો મુડિયા નો કાઢી નાખું ત્યાં સુધી મારા માથાના વાળ નહીં ઉતારું. બરોબર બરોબર હાસુ હાસુ હાસુ
શું હાચું હાચું. હા હોય હોય નો હોય. હા, બધાયમાં અવેર ન હોય અમુકમાં ન હોય એ શેઠ હા જાણે હવે બપોર થઈ ગયા હા એટલે શેઠાણી રસોઈ બનાવે રોટલા ખાઈને પછી જાઓ શેઠાણી રસોઈ બનાવો એ હમણાં રસોઈ બનાવી નાખું દાળ ભાત શાક સંભારા વગેરે વગેરે હાલો અરે ક્યાં જવું છે રસોઈ બનાવવા આમ ઊભી રહે એક વાર. કુકડી નાની દિવાળી દીધી વચમાં કચોડો ઊભી જ હોય. મહેમાન આવ્યા રસોઈ હું ગઢવીને સમજાવી દઉં એક કરું ભીડે ગઢવી તમારે જમવું એની ના નથી બાપા પણ આજ મારે ને શેઠાણીને 11 સે ફરાર થઈ ગયું બાપા મારે ફરાર રાખશે શેઠ એ ફરાર આવશે હા, તો ફરાર. હમણાં સૂકી ભાજી ચેવડો પેંડા આ બનાવી નાખો તમતારે પેડા ચેવડો હું ફરાર. કહી દઉં ગઢવીને ટૂટાડે નિરાકડા તમારે પેટીસ આવશે હાચે હા એને પેટીસ હાલશે એ સાબુદાણાની ખીચડી આવશે હા બનાવો બનાવો એ હા એને સાબુદાણાની ખીચડી હાલશે હું પણ તમને વાંધો છે હું કહી દઉં ગઢવી હા તમતારે આજે ફેર આવો ઘરે એટલે તમતારે ટેસ્ટી જમી દીધું જાઓ બાપા ફેર વખત આવું થઈ આ જમવું હોય તો ફેરે આવવું પડે અત્યારે કાંઈ નથી મિત્રો આ લોક ભોવાય છે આનો શબ્દ જીવનમાં કોક દિવસ કામ આવી જાય આ પિક્ચરની પટ્ટી નથી એવડા રસ્તા ઉપર લઈ જાય ભાઈઓ અને હું તો એમ કહું છું કે આ દુનિયામાં ખીચા કાપતા જો શીખડાયું તે પિક્ચરની પટ્ટી વાળાએ મિત્રો આ કણબીના વ્યાસે નહીં શીખડા અને એથી વધીને કહું તો બેન દીકરીની છેડતી કેમ કરવી એ શીખડાયું હોય તો એ પિક્ચરની પટ્ટી વાળાએ આ કણબીના વ્યાસે નહીં શીખડા આ લોક ભોવાઈ ગયા પછી મિત્રો ઘણાના જીવનના પરિવર્તન થઈ ગયા છે આવા હજારો દાખલા છે. જેથી આપણા સમાજમાં કન્યા વિક્રી થતા જેથી દીકરીના પૈસા લેવાતા ને તેથી આ કણબીના વ્યાસે મંજી બાપાને ખબર છે કે કન્યા વિક્રીને પુત્રીના નિશાસા એવા નાટકની શરૂઆત કરી આ સમાજમાંથી કન્યા વિક્રીને દૂર કર્યો છે મિત્રો આવ્યા લોક ભોવાય મેં કીધું ડાયરાની બજાર આ દેશની એક મર્યાદા કેવી હતી એનો દાખલો આપીશ મિત્રો ભાર પ્રદેશો સિંહલી ગામની એક સત્ય ઘટના છે. આ દેશની મર્યાદા કોને કહેવાય એક મેર યુવાનના લગન ઘોડિયાના હકમાં ઘોડિયાના લગન એ સિંહલી ગામમાં થઈ ગયેલા ભાઈ અને યુવાનની 20 વર્ષની ઉંમર થઈ તેથી આવો વૈજ્ઞાનિક યુગનો તો હાલી જ જવું આ જુવાનિયાથી પોતાની ઘરવાળીને આનું તેડવા નીકળ્યા તળાજાના ધણી જ્યાં સુધી પાછા ન આવે ત્યાં સુધી તળાજાની પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હોવું જોઈએ ભલે જય માતાજી છે માતાજી કેવું ન પડે જાઓ તમતારે ભલે જય માતાજી એ જય એ માતાજી આવજો કવિરાજ જય એ માતા ગઢવી મને જય માતાજી કરો ને અહીંયા શું જાવ છો જય માતાજી કરો કેમ ના આવે બે એ જય માતાજી એ કવિરાજ હા. તમારી પાસે મોબાઈલ છે હા તો ક્યારેક મિસ કોલ મારજો એ મારશે પિસ્તોલ એ ભયા ગયા એ ગયા એ આમ આવતો ગયા માવને હજી ગયા કરે મિસ કોલ મારજો ને મોબાઈલ છે એમને કઈ હું સોટી પડી હો પણ આવજો એમ પણ ક્યાં ઉઠી હોય હવે તને મારે કહેવું શું આપણે કેને ચા પવાય કેને પવાય કેને ખાવાનું કહેવાય 12 મહિના સુધી આપણી ગહોટી ખમે ને એને જમાડા એને ચા પવાય આ ગઢવી કડી ખીલે આપણી ઘરે આવતા હતા. હે હવે મગન ક્યાં ગયો મગન ફરવા બોલાવો અમે ત્યાં આવે છે લા. પપ્પાને પ્રણામ આશીષ મમ્મીને પ્રણામ આવો બેટા મગન હા હા ક્યાં ગયો તો ફરવા ગયો તો તળાજા ગયો તો તળાજા હા ચશ્મા લીધા હા ટચમાં લીધા હા સારું કર્યું કેટલા રૂપિયા દીધા 2999 ના ચશ્મા લીધા હા 2999 દેવાય કોઈ ઓછી કિંમત ના લીધા અરે મારા દીકરા હા અરે હાડકું ભાંગ્યું હાજુ થાય પણ રૂપિયો ભાંગ્યો હાજો નો થાય
પછી રૂપિયાના પહેરાય બેટા. હવે તમને વાંધો શું છે? એક ને એક છોકરો છે. હા. ભલે ને હારા હારા ચશ્મા પહેરે તમ તારે બીજા લઈ આવજો. ના. 5,000 ના. બોલો, મારી તું તો કે એટલે નવી માં રહી ને એ થોડીક ઉતારતા હોય એમાં. આ રૂપિયા છે. આ તારા હાટું ભેરું કરું, મારે કાંઈ નથી લઈ જાવું બેટા. મારે કાંઈ નથી લઈ જાવું, ખોટા રૂપિયા નો બગાડાય. બોલે, આ જો 5 રૂપિયાનું પેપર લીધું. આ પેપર લીધું એને હું કરીશ? ભાવ જાણવા માટે થઈને ઘઉંના ભાવ શું, તલના ભાવ શું, મગફળીના ભાવ શું, બધી આપણે કપાસના ભાવ શું જાણવું જોઈએ ને. અરે મારા દીકરા, આમાં ખોટા પૈસા નો નખાય. કેમ? સવારે આ દુકાન પાછું ખુલવાની જ છે, હા? એટલે દુકાને જઈને છાપું વાંચી આવે, ખોટા રૂપિયા નો નખાય. હવે તમે બે બાપ દીકરો દુકાને છાપા વાંચો. હા. બરાબર, એવું ન કરાય. પણ મારે છે ને આમાં સિરિયલ આવે. એ લાવે. બરાબર, હા. સિરિયલ ટીવી ની અંદર આવે ત્યારે પછી આ છાપામાં ટાઈમ ટેબલ લખાવો. આ બરોબર, બરોબર. બરાબર, 100 દાડા સાસુના છે, કંકુ પગલા છે, છૂટા છેડા છે, બાંધેલ શેરાય છે. અને ઓલી સિરિયલ કેવી આવે છે? તારક મહેતા ઉલ્ટા ચશ્મા. હા. જેઠો અને દયા અને ટપ્પુ સેના તો છે. હા, ઈ સિરિયલ જોવું હોય એટલે મારે છાપવું. બરોબર. હવે મગન, હરાજીનો ટાઈમ થઈ ગયો હે. હા, બોલે. જેટલો માલ આવે ઈ બધો માલ લઈ વખાર ભેરો કરી દેવાનો હે. બોલે, ઓ બોલે. શેઠ, ઓ, એ ઘઉં આવ્યા ઘઉં. હા, ઘઉં ક્યાંના? એ ભાલના છે કેટલી ગાડી? 5 ગાડી, ભાવ શું? 500 રૂપિયા. હા, રૂપિયા 250 દેવા દ્યો. હે 250 રૂપિયા આવે. એ દીધા. બીજા. એ બાજરો આવ્યો બાજરો. હા, બાજરો ક્યાંનો? બાબાપુરી હા, કેટલી ગાડી હે? 3 ગાડી, ભાવ શું? 300 રૂપિયા. 150 રૂપિયા દેવા હે. એ દીધો. લીધો બાજરો. ઓ શેઠ, ઓ, દીધો. ઓ, એ શેઠાણી ભગરી બે ઘી આવ્યું છે. લે આ કોણ હે ઘીવાળી? હા. એમ નહીં, આ મગન બોલે હે શું ખબર હે? શું કીએ? આ એમ કહે કે શેઠાણી ભગરી ભે. એ ગરબા ગરબા એમને આ ભગરી ભે હે? શું એમ? એ શેઠ, હા, એ એમ નથી કેતી ભગરી બે નું ઘી આવ્યું છે લેવું છે. આ એમ કહેવાય. પેલા એમ કે શેઠાણી ભગડી ભે, આ ભગડી ભે હે? એ ઘી લઈ લ્યો. હા, કાલે મારા ભાઈ આવવાના છે, એના માટે લાડુ બનાવવાના છે. ઘી લઈ લ્યો. કે હા મારા મામા આવવાના છે. એલા હાર સગવડતા કરી રાખો. તારા મામા હાટુ હું સગવડતા કરી આવ્યો. શેની? સાવરકુંડલા ગયો તો 2 ડાલડા ડબલા લેતો આવ્યો. ઈ નો ખવડાવાય કે સારું ખવડાવો. એ શેઠ, ઓ, એ મરચા આવ્યા મરચા. મરચા. હા ગોંડલ ના. એ મરચા તમે લ્યો, અમે લઈ લીધા. એમ નો થાય, થોડા ઘણા લ્યો ને. ના, હવે તમે બધાય લ્યો મરચા. એ શેઠ, ઓ, કારગુરીએ જા. આ કેટલી ગાડી? 3 ગાડી, ભાવ શું? 100 રૂપિયા. હે? એ 300. રૂપિયા હો દેવા હે તો. એ દીધી. લે લીધી. હવે મગન, આ બધોય માલ વખાર ભેરો કાઢી કે બટા. બોલે. ખબરદારનું. હાલો ખબરદારનું. બસ આ એક ભોળાનાથનું મંદિર. આજ આ વાળા તમારા શરણે આવ્યું છે. કાં તો મને પુત્રનું વરદાન આપો અને નહીંતર આ વાળાનું શીશ તમારા ચરણે ધરું છું. જય ભોળાનાથ, જય ભોળાનાથ. આત્મહત્યા ન કરીશ. હું સોમેશ્વર મહાદેવ તારા પર પ્રસન્ન થઈને વરદાન આપું છું કે 1800 પાદરની કુંવારી કન્યાને કન્યાદાન દે, પછી તારે ત્યાં પુત્રનો જન્મ થશે. તારી મનોકામના સોમેશ્વર મહાદેવ પૂરી કરે. જય હો ભોળાનાથ, તમારો સદાયને માટે જય હો. પ્રધાનજી, આજે ભોળાનાથ પ્રસન્ન થયો અને મને વરદાન આપ્યું કે 1800 પાદરની કુંવારી કન્યા એમને કન્યાદાન દેવાથી મારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. તો એ ભાઈ મંડપ સળગાવો અને તમામ બહેનોને
અહીંયા લગ્ન ગીત ગાવા માટે મહારાજ ચાલો બહેનો લગ્ન મંડપમાં પધારો. આ શેઠાણી તો ઘરમાં ટકતા જ નથી. કૂતરા આટા મારીને વયા જાય. ક્યાં ગયા? અમારી પાછળ પાછળ જ છો. એમને હમણાં નહોતા ક્યાં હતા? અરે લગનના ગીત ગાવા ગઈ હતી. આપણે કોઈની ઘરે લગ્નના ગીત ગાવા જવાનું નહીં. હવે શું જવાનું છે? આપણી ઘરે કોઈ આવે નહીં. એમ હાલે આપણા છોકરાના લગન થાય આપણી ઘરે કોણ આવે? તું ને હું બે, આપણે બે. નો હાલે બે હવે. હવે રસોઈને કેટલી વારે? હવે રસોઈ શેની બનાવું? મારા ખાડ જાની હા? તાવડી પાટીઓ અને પત્રો ત્રણે ફૂટી ગયા. એ ત્રણે ફૂટા ધ્યાન ન રાખતા ક્યાં રાખો બધું? અભેરાય માથે હવે ફ્રીજમાં રખાય. હવે ફ્રીજમાં હોય છે. હવે મગને બોલાવો. ચાલ મગન. જો બેટા મગન, હા નદીના આમાં કાંઠે રાધાઓ કુંભારાનું મકાન છે. બરોબર. ત્યાં તારે જઈને કહેવાનું શું? એ મારા અડા એમને મોકલે છે. હા એક તાવડી, એક કાઠું, એક પાટલું. આ ત્રણ વસ્તુ લઈ આવજો. બધા 3 વસ્તુ લઈ આવું પણ મને રૂપિયા આપો એટલે હમણાં લઈ આવું. અરે મારા દીકરા રૂપિયાનું તો તારે નામ જ નહીં લેવાનું. એમનેમ કોઈ વસ્તુ ન દે રૂપિયા નહીં. તો ઘઉં લઈ જાઓ, હા, ઘઉં રાઠવો ને કાઢા પડે છે. તો બાજરો લઈ જાઓ. બાજરો રાઠવો ને ગળપ પડે બટા. તો મારે શું લઈ જાવું? હવા ઘડીએ કાળબુડિયો જાય. હવા ઘડીઓ કારબુડીઓ જાવ લઈને જાઉં છું. આ 3 વસ્તુ હમણાં લઈને આવું છું. આઈ લેવે. અને મારું ગુજરાન આપે છે. 5-7 દિવસથી કોઈ ગ્રાહક નથી આવ્યું. આવશે મંદુ છે મારા પપ્પાએ કીધું રાધા કાકીના ઘરે જા. તો આજે રાધા કાકીના મકાન ના ગઈ જમાવટ છે અમારે બગલા ના છે. એ રાધા કાકી નગર શેઠ નિમચંદ એનો દીકરો મગન. કોણ મગન? હા ક્યાં મારા દીકરા? વાલો તો બોલી. બેટા મગન, હા હા તું નાનો હતો ત્યારે તને જોયેલો. હા જુવાન થઈ ગયો હવે તો. એ હવે તમારે વિચારવું. બેટા મગન, હા શેઠ દાસો કરે છે. અરે આનંદમાં છે. એમ. હો મોજમાં. કોઈ દિવસ નહીં. અને તું શું આવ્યો છો કે? હું 3 વસ્તુ લેવા આવ્યો. તાવડી, કાસરોટ ને પાટીઓ. આ 3 વસ્તુ લેવા મને મોકલો છે મારા પપ્પાએ. એટલે એ લેવા આવ્યો છું. મને આપો. તાવડી, પાટીઓ ને કાપડો. હા હા. કાંઈ વાંધો નહીં. પણ તું પૈસા લાવ્યો છો ના પૈસાની પપ્પાએ ના પાડી. તો ઘઉં લાવ્યો છે. ઘઉંની ના પાડી કે રાધા કાકીને ટાઢા પડે. કાંઈ વાંધો નહીં. તે બાજરો બાજરાની ના પાડી. રાધા કાકીને કે ગરમ પડે. એમ. હા બેટા મગન, હા. તું પૈસા લાવ્યો નથી, ઘઉં લાવ્યો નથી, બાજરો લાવ્યો નથી. તું લાવ્યો તો શું? હવા ગળ્યો કાર બળ્યો ચાલ લઈને આવું છું. લ્યો. કાલ બોલ્યો ચાલ. હું ન ખાઉં, હા તારા કાકા ન ખાય, એ મારા નાના નાના છોકરા ન ખાય. છોકરા ઈ કેટલા? કારબુરિયો જાય, ઈ કારબુરિયો જાય
એ મારા ગધેડા રાધા કાકી આજે તમે મને લાફો માર્યો ભાઈ લાફાનો પરિણામ જોવે છે તે જવા ત્યાં નહીં ગયો એ થાય કરના શું થાય કરીને હું કોણ નગર છે